મોર્નિંગ એવરીવન. આજે આપણે ગ્રામર ભણીશું. ગ્રામર ટોપિક ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. 3 ટાઈપ્સ ઓફ ડિગ્રી એટલે કે ડિગ્રી 3 ટાઈપની છે: પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. પહેલી જોઈએ પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. પોઝિટિવ ડિગ્રીમાં સામાન્ય યાદ રાખવા જેવી વસ્તુ કે નો અધર. એક વચન હોય ત્યાં નો અધર, બહુવચન હોય ત્યાં વેરી ફ્યુ. નો અધર છે નેગેટિવમાં વપરાય છે અને વેરી ફ્યુ છે પોઝિટિવમાં વપરાય છે. આની અંદર સો એઝ નો અધરમાં અને વેરી ફ્યુમાં એઝ વચ્ચે છે વિશેષણનો ઉપયોગ થાય. વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. દાખલા તરીકે રમેશ હોશિયાર છોકરો છે. રમેશ ઇઝ ક્લેવર બોય. તો રમેશ છે એ છોકરો તો છે પણ કેવો છે? હોશિયાર. તો એના જે છોકરો છે, રમેશ ઇઝ બોય કીધું હોય તો એ ખાલી સામાન્ય થઈ ગયું, પણ રમેશ ઇઝ ક્લેવર બોય તો એ ક્લેવર છે એ નામના અર્થમાં વધારો કરે છે. રમેશ ઇઝ ટોલ બોય તો ટોલ છે નામના અર્થમાં વધારો કરે છે, તો ટોલ છે તે વિશેષણ છે. એક્ઝામ્પલ જોઈએ. નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ સો બિગ એઝ મુંબઈ. નો અધર એટલે એક પણ જે સિટી છે એ નથી ઇન્ડિયામાં. ઇઝ સો બિગ એઝ મુંબઈ, મુંબઈ જેટલી નથી. બિગ. વેરી ફ્યુ સિટીઝ ઓફ ઇન્ડિયા આર એઝ બિગ એઝ મુંબઈ. અહીંયા પણ એ કહે છે કે ઘણી ઓછી સિટી છે કે જે ઇન્ડિયામાં એ મુંબઈ જેટલી છે, મોટી છે. તો હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક તુલના. આની અંદર એની અધર, મેની અધર, મોસ્ટ અધર જેવા શબ્દોનો ઉપયોગ થાય. એની અધર એક વચનમાં, જ્યારે મેની અધર અને મોસ્ટ અધર એ બહુવચનમાં. આમાં વિશેષણને ઈઆર લાગે છે, જેમ કે ટોલ તો એને ટોલર એટલે ઈઆર શબ્દ પાછળ લાગે છે. અને જો કોઈ શબ્દ એવા હોય જેમ કે બ્યુટીફુલ તો બ્યુટી એક શબ્દ છે ને એમાં ફૂલ લાગેલું છે પાછળ, તો એમાં પાછું ઈઆર લાગે નહીં, એટલે બ્યુટીફુલર ના કહી શકાય, મોર બ્યુટીફુલ એમ કહી શકાય. અને આને જોડવા માટે ધેન વપરાય છે. આની ઓળખ છે ઈઆર વિશેષણને અથવા મોર, અને ધેન છે એની ઓળખ છે. એક્ઝામ્પલ જોઈએ. મુંબઈ ઇઝ બિગર ધેન એની અધર સિટી ઇન ઇન્ડિયા. રાકેશ ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. મુંબઈ ઇઝ બિગર ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા. બંને વસ્તુ વ્યક્તિમાંથી કોઈક એક ગુણમાં વધુ ચડિયાતી છે તે દર્શાવવા માટે આ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા કીધું છે કે મુંબઈ ઇઝ બિગર ધેન એની અધર સિટી. મુંબઈ છે એ સૌથી મોટી સિટી છે બીજી સિટી કરતાં. રાકેશ ઇઝ ક્લેવર ધેન મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. રાકેશ છે એ બીજા બધા છોકરાઓ કરતાં કેવો છે? હોશિયાર છે, એટલે ચડિયાતું બતાવે છે. મુંબઈ ઇઝ બિગર ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા. મુંબઈ પણ અહીંયા પેલું છે એ રીતના કે મુંબઈ સૌથી મોટું છે બીજી બધી સિટી કરતાં. આગળ જોઈએ. સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક તુલના. આખા સમૂહમાં કોઈ એક વ્યક્તિ કે વસ્તુ બાકી બધા કરતાં ચડિયાતી છે તે દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આની ઓળખ ધ આપેલું હોય, આગળ છે ધ આવે વિશેષણ પહેલાં. વિશેષણને ઈએસટી લાગે, જેમ કે ટોલ છે તો ટોલેસ્ટ, બિગ છે તો બિગેસ્ટ. અને સેમ એક્ઝામ્પલ કે બ્યુટીફુલ આખો શબ્દ છે તો એને બ્યુટીફુલને બ્યુટીફુલેસ્ટ ના કહેવાય પણ મોસ્ટ બ્યુટીફુલ. એટલે એ રીતના આ એક વચનમાં
અને બહુવચન માટે એકવચનમાં ખાલી ધ અને બહુવચન હોય તો વન ઓફ ધ અને સાથે વિશેષણ મૂકવામાં આવે. હવે આને આપણે અનુરૂપ ટેબલ જોઈએ એક કે પોઝિટિવ હોય તો ત્યાં ગુડ એ મેઇન રૂપ તરીકે મૂકવાના બધા ગુડ, હોટ, બિગ, હેપી, બ્રેવ, ફાર પોઝિટિવ ડિગ્રીમાં એટલે કે એઝ ગુડ એઝ, સો ગુડ એઝ એ રીતે. કમ્પેરેટિવમાં બેટર, હોટર, બિગર, હેપીયર, બ્રેવર, ફર્ધર. અને સુપરલેટિવમાં ગુડનું કમ્પેરેટિવમાં બેટર થયું તો સુપરલેટિવમાં બેસ્ટ. EST છે જ આમાં. હોટનું કમ્પેરેટિવ હોટર થયું તો સુપરલેટિવમાં હોટેસ્ટ. આ છે બિગેસ્ટ, હેપીએસ્ટ. અહીંયા હેપીમાં વાયનું આઈ થયું છે કમ્પેરેટિવમાં અને સુપરલેટિવમાં પણ. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું. આના પછી છે બ્યુટીફુલ. એવો શબ્દ પાછળ ફૂલ લાગેલો છે એટલે મોર બ્યુટીફુલ અને સુપરલેટિવમાં મોસ્ટ બ્યુટીફુલ. આમાં પણ કેરફુલ તો બે શબ્દો ભેગા થયા છે તો એની અંદર પણ મોર. યુઝફુલ, ફોર્ચ્યુનેટ તો ATE એ લાગેલું છે શબ્દ તો એમાં પાછું ER કે EST ના લાગે એટલે મોર ફોર્ચ્યુનેટ. અટ્રેક્ટિવ તો અહીંયા પણ બે શબ્દ છૂટા પાડીએ સંધિની જેમ તો એક્ટિવ શબ્દ જોડાયેલો છે તો એ અહીંયા છે મોર અને મોર અટ્રેક્ટિવ અને મોસ્ટ એટ્રેક્ટિવ સુપરલેટિવમાં થશે. એનું એક્ઝામ્પલ જોઈએ. મે ઇઝ ધ હોટેસ્ટ મંથ ઇન ગુજરાત. મે એક મહિનો, મહિનાનું નામ કીધું છે. ઇઝ ધ હોટેસ્ટ મંથ ગરમ મહિનો છે ઇન ગુજરાત એટલે મે સૌથી ગરમ મહિનો છે ગુજરાતમાં. મુંબઈ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. સિટીઝ બહુવચન છે. અહીંયા કહે છે કે મુંબઈ છે એકમાત્ર સૌથી મોટી સિટી છે ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં. તો આ એક સિટીને ચડિયાતી બતાવી. હવે આપણે કેવી રીતના ચેન્જ થાય એને જોઈએ. રાકેશ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. એટલે સુપરલેટિવનું છે કેમ કે વન ઓફ ધ આવ્યો એટલે સુપરલેટિવનું સેન્ટેન્સ છે. હવે એને જો કદાચ ચેન્જ કરવાનું કીધું હોય તો એને ચેન્જ કેવી રીતે કરવાનું તો કાં તો એને પોઝિટિવમાં ચેન્જ કરો અને કાં એને કમ્પેરેટિવમાં ચેન્જ કરી શકો છો. તો અહીંયા આ વાક્યને વેરી ફ્યુથી કરવું હોય તો સૌથી પહેલાં વાક્યમાં વેરી ફ્યુ આવે. એના પછી શું છે તો કે વેરી ફ્યુ બોયઝ. તો ક્લેવરેસ્ટ વિશેષણની પછીનો જે શબ્દ છે એને અહીંયા આગળ લઈ લીધું કે વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ. એ શબ્દ આખો હવે બહુવચન છે એટલે આર. એઝ ક્લેવર, ક્લેવરેસ્ટનું ક્લેવર થઈ ગયું. એઝ ક્લેવર, વેરી ફ્યુ છે એટલે એઝનો ઉપયોગ થયો એટલે એઝ ક્લેવર એઝ રાકેશ. તો આ પોઝિટિવનું સેન્ટેન્સ થયું. હવે આપણે છે કમ્પેરેટિવનું જોઈએ તો રાકેશ ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. હવે આપણે છે બીજું સેન્ટેન્સ જોઈએ. મેથેમેટિક્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ. તો આ સુપરલેટિવ ડિગ્રીનું છે કેમ કે વન ઓફ ધ કીધું છે. હવે એનું પોઝિટિવ જોઈએ તો વેરી ફ્યુ એ પહેલાં લઈ લીધું પછી સબ્જેક્ટ. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ મેથેમેટિક્સ. તો અહીંયા મોસ્ટ છે નીકળી ગયું. મેન જે છે વિશેષણ એ શબ્દ આવી ગયો. હવે એનું કમ્પેરેટિવ જોઈએ તો કે આમાં જેમ છે સુપરલેટિવમાં બને છે એમ જ આની અંદર છે, કોઈ ફેરફાર નથી. તો મેથેમેટિક્સ ઇઝ
કમ્પેરેટિવ ઇઝીલી બનાવી શકો. વન ઓફ ધની જગ્યાએ થઈ ગયું, વન ઓફ ધ નીકળી ગયું અને મોસ્ટની જગ્યાએ આવી ગયું મોર. મોર ડિફિકલ્ટ. હવે એના પછી આવશે કે વિશેષણ પછી ધેન લાગે એટલે મોર ડિફિકલ્ટ ધેન. પછી કાં તો તમે મોસ્ટ અધર કાં તો મેની અધર લગાડી શકો છો, અથવા તો એની અધર, તમને જે અનુકૂળ આવે એ લગાડી શકો છો. એટલે ધેન મોસ્ટ અધર સબ્જેક્ટ્સ. તો અહીંયા આપણો ગ્રામર ટોપિક પૂરો થાય છે.